હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન છે થોમ્સન્સ એટોમિક મોડેલ. અત્યાર સુધી આપણે ડિસ્કશન કર્યું હતું ત્યારે ડાલ્ટન્સ એટોમિક થિયરી હતી. પહેલા ડાલ્ટન્સ એટોમિક થિયરીમાં શું કીધેલું? એટમ્સ એ કેવા છે? ઇન્ડિવિઝિબલ છે. ઓલસો એના આપણે ડિવિઝન કરીને પ્રોપોગેશન્સ કરાવી શકતા નથી. ડિવિઝન કરવું એટલે આપણને ખબર છે કે ડિવાઈડ થવાના છે, અને પ્રોપોગેટ કરવું ઇટ મીન્સ ધેટ એનું મૂવિંગ કરાવવું. પ્રોપોગેટ કરવું ઇટ મીન્સ ધેટ શું કરવાનું છે? એનું મૂવિંગ. તો આપણે પ્રોપોગેશન પણ નથી કરી શકતા, ઓલસો એને ડિવાઈડ પણ કરી શકતા નથી. આવું કોણે કીધેલું આપણને? ડાલ્ટન. પણ ડાલ્ટન ખોટો છે, કારણ કે આપણી પાસે સબ એટોમિક પાર્ટિકલ છે, અને સબ એટોમિક પાર્ટિકલમાં મેઇનલી બે છે. કયા કયા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. કે પ્રોટોન હોય તેના ઉપર પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન હોય તેના ઉપર કેવો ચાર્જ છે? નેગેટિવ. પણ આ ચાર્જીસ વાઇઝ આપણને આટલી ખબર હતી. એના પછી આનું અરેન્જમેન્ટ કઈ રીતના થયું હશે એટમ ની અંદર, અથવા તો પ્રોટોન ઇલેક્ટ્રોન કઈ રીતના સેટઅપ થશે, એના માટે અલગ અલગ મોડલ્સ આવ્યા. એમાં પહેલું મોડલ છે, કોનું મોડલ છે? થોમ્સન્સ એટોમિક મોડલ. જો થોમ્સન્સ એટોમિક મોડલ છે ને, એની અંદર થોમ્સને સ્ટ્રક્ચર જે ફોર્મ કર્યું હતું, એ સ્ટ્રક્ચર શેના જેવું હતું? વોટરમેલન. વોટરમેલન જોયેલું છે? આઉટર લેયર આખું ગ્રીન કલર નું છે, ઇનર સરફેસ માં રેડ છે, ઇટેબલ પોર્શન છે, ઇટ મીન્સ ખાઈ શકાય એવો. પણ એ રેડ પોર્શન ની અંદર સીડ્સ જોવા મળે છે. થ્રુઆઉટ ધ વોટરમેલન ને સ્પ્રેડ આઉટ થયેલા છે કે નથી? પાક્કું. સો એ જ કન્ડિશન પણ એપ્લાય કરી છે થોમ્સન્સ એટોમિક મોડલ. વોટરમેલન ની જોડે જોડે એને બીજું પણ કીધેલું છે કે એનું સ્ટ્રક્ચર શેના જેવું છે? પ્લમ પુડિંગ જેવું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. પ્લમ ઇટ મીન્સ ધેટ કે ઓલું જે ક્રિસમસ ટ્રી હોય છે, એની અંદર આપણે ઓલા બલ્બ સેટઅપ કરીએ, પછી ડ્રાય ફ્રૂટ્સ છે એને એડ કરીએ છીએ, તો એ જે સ્ટ્રક્ચર છે એને કયું સ્ટ્રક્ચર કહેવાય? પ્લમ પુડિંગ સ્ટ્રક્ચર. ઓકે. એને પછી એની ડાયાગ્રામ પણ શો કરી છે કે એનું મોડેલ હતું ને એ આના જેવું હતું. ડાયાગ્રામ તમારે ડ્રો કરવાની છે. સો અત્યારે બુક નો હોય તો રફ બુક ની અંદર એ ડ્રો કરવાની ચાલુ કરી દો. તો આ ડાયાગ્રામ છે શેની છે? થોમ્સન્સ એટોમિક મોડેલ. હવે જો આપણે જે વોટરમેલન નું કીધું હતું, તો વોટરમેલન માં જે આઉટર લેયર હતું એ કયા કલરનું છે? ગ્રીન કલરનું છે. સેમ ટુ સેમ અહીંયા પણ એક આઉટર લેયર છે બ્લેક માર્કર વાળું. એ આઉટર લેયર છે એ શું છે આપણી માટે? પ્રોટોન. અથવા તો કયા ચાર્જના છે? પોઝિટિવલી ચાર્જ. શેપ છે કેવો છે? સ્ફેરિકલ છે. ઇટ મીન્સ કે શું કહી છે ને? પોઝિટિવલી ચાર્જ શું છે? સ્ફિયર્સ અવેલેબલ છે. ઓકે. So the positively charged sphere છે. Also inside the positively charged sphere શું આવેલું છે? ઇલેક્ટ્રોન્સ. કયા ચાર્જના છે? રાઈટ. હવે આપણને from the primary level એટલી ખબર છે કે નેગેટિવ ચાર્જ જો બંને એકબીજાથી નજીક આવે તો પોઝિટિવ. નો. એટ્રેક્શન થાય કે રિપલ્શન થાય? પાક્કો. સેમ ટુ સેમ પોઝિટિવ પાસે આવશે તો પણ શું થશે? સો ચેક કરો તો અહીંયા આ નેગેટિવ ચાર્જ પાસે છે. રિપલ્શન થઈ શકે? રિપલ્શન થાય તો અહીંયાથી આ જે એટમ છે એ થોડો મૂવ થશે. મૂવ થાય તો અહીંયા બીજો નેગેટિવ ચાર્જ છે, તો આનું કન્ટિન્યુઅસલી શું થશે? રિપલ્શન થશે. રિપલ્શન થઈને એકબીજા જોડે શું કરશે? કોલિઝન ફોર્મ કરશે. કોલિઝન કરીને ક્યાં થઈ જશે?
જેની વોલ છે વોલ જોડે કનેક્ટ થઈ જશે. હવે જો વોલ જોડે કનેક્ટ થઈ જાય તો તમે આવું ઇક્વેશન કોઈ દિવસ જોયું છે કે પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન? કોઈ દિવસ હોય નહીં. આપણે ઇક્વેશન કેવું છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન છે, પણ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન હોય નહીં. રીઝન કારણ કે આપણે લાસ્ટ ડે જે ડિસ્કશન કરી હતી ને એમાં એવું કીધું જેટલા પ્રોટોન છે એટલા જ કોણ છે? ઇલેક્ટ્રોન. જેટલા પોઝિટિવ છે એટલા જ કેવા છે? નેગેટિવ. પોઝિટિવ ને જેટલા હોય એટલા જ નેગેટિવ હોય તો એવું કહી શકો કે આ ન્યુટ્રલ થઈ ગયું. ન્યુટ્રલ થઈ જાય તો પોસિબલ નથી. વાય પોસિબલ નથી? કારણ કે એમાં પોઝિટિવ ચાર્જ સ્ટેબલ થઈ શકે પણ ઇલેક્ટ્રોન તો શું કરે છે? એના પાથમાં મૂવિંગ કરે છે. ઇલેક્ટ્રોન મૂવિંગ કરતો હોય તો એ વસ્તુ પોસિબલ નથી કે સ્ટેબલ થઈ શકે. તો ધેટ્સ વાય થોમ્સન એટોમિક મોડેલ કેવું થઈ ગયું? ખોટું પડ્યું. અને ખોટું પડ્યું એના પછી કોઈ બીજો સાયન્ટિસ્ટ આવે એને ફરીથી પાછું બીજું મોડેલ ફોર્મ કર્યું. બરાબર? આટલું શું છે? થોમ્સન એટોમિક મોડેલ. ચેક કરો ચલો ટેક્સ્ટ બુક માંથી. First of all, 4.2. ચલો 4.2. The structure of an atom. જો થોડું introduction આપેલું છે, introduction check કરો. We have learned the Dalton's atomic theory in chapter number 3. પહેલા હતા chapter 3 માં Dalton's atomic theory, which suggested that atom was indivisible. Atom કેવો છે? Indivisible. It means divide થઈ શકતો નથી. And so indestructible. Yes, indestructible. ઓકે, એનો મીનિંગ શું થાય? ડિવાઇડ થઈને ફરીથી પ્રોપોગેટ કરતો નથી. પ્રોપોગેટ ના કરવો એટલે મૂવિંગ કરતો નથી. But the discovery of two fundamental particles, it means that electrons and protons, એ બંને ડિસ્કવર થયા ત્યારે inside the atom led to the failure of this aspect of the Dalton's atomic theory. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ્યારે ડિસ્કવર થયા એટલે ઓટોમેટિક ખબર પડી ગઈ ડાલ્ટન્સ એટોમિક થિયરી કેવી થઈ ગઈ? ખોટી. કારણ કે એને તો કીધું કે એટમ છે ફર્ધર ડિવાઇડ થવાનો નથી. It was then considered necessary to know how electrons and protons are arranged within an atom. એટલે કે કોઈ એટમ છે એની અંદર કઈ રીતના એ સેટઅપ થયેલા છે. For explaining this, many scientists proposed various atomic models. ઘણા બધા સાયન્ટિસ્ટો આયા એમને અલગ અલગ મોડેલો આપ્યા છે. Like J.J. Thomson was the first one to propose the model of the structure of an atom. એ પહેલો હતો કે એને શું આપ્યું? એટમ નું સ્ટ્રક્ચર આપ્યું. આ 4.2 છે ને ઇન્ટ્રોડક્શન છે એનો ક્વેશ્ચન નો હોય એ લખવાનું નહીં. બરાબર? એના પછીનો 4.2.1 એનો ક્વેશ્ચન તમે ઓલરેડી લખ્યો છે. બરાબર? Thomson proposed the model of an atom to be similar to that of the Christmas pudding. Christmas ના લખવું હોય તો બીજું શું લખી શકીએ? Plum pudding. Plum meaning શું થઈ ગયો? Christmas. The electron in a sphere of the positive charge were like currents. Currents means dry fruit. In a spherical Christmas pudding. Spherical tree જોયું છે? Christmas tree. ક્રિસમસ ટ્રી આપણે લીગલી નો જોયું હોય મૂવીમાં એ બે જ વસ્તુ આપણને ખબર હોય ક્રિસમસ. કોઈ ક્રિશ્ચિયન છે? ન હોય. એટલે આપણે હોલીવુડ મૂવી જોતા હોય એટલે કે એક ટ્રી જોયેલું હોય એમાં ઓલા બલ્બ લટકેલા હોય જોયા હોય અને એક ઓલો સાન્ટા ક્લોઝ ને જોયું કારણ કે એવડો ગિફ્ટ આ બે જ કન્ડિશન આપણે જોયેલી છે. એના સિવાય ત્રીજું શું કામ કરે છે, શું છે, શું નહીં આપણને હજી ખબર નથી. તો એક ક્રિસમસ નું આખું જે ઝાડ છે પુડિંગ છે એની અંદર શું કરે છે? એ અલગ અલગ ડ્રાય ફ્રૂટ ને સેટઅપ કરે છે. તો એ આખા ટ્રી ની અંદર અલગ અલગ વેરિએશન્સ વાઇઝ તમે ડ્રાય ફ્રૂટ ને સેટઅપ કરો છો. એના જેમ જ જે આખો રાઉન્ડ છે શું છે તમારો? સ્ફિયર છે. સ્ફિયર ઇટ મીન્સ કે હું એવું કહું છું કે ક્રિસમસ ટ્રી છે તો એની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ શું છે? આપડા ક્યુરન્ટ્સ. ક્યુરન્ટ્સ ઇટ મીન્સ કે શું છે? ડ્રાય. પણ આમાં આપણને ખબર નથી હોતી તો આપણે એને લીવ કરીએ એના પછી ના પકડીએ. We can also think of a watermelon. આ આપણે બધા જોયું કારણ કે ગલીએ ગલીએ બેઠેલા છે. The positive charge in an atom is spread all over like the red edible part of the watermelon. Red edible part હોય? Yes. એની અંદર કોણ હોય? Seeds. While the electrons are studded in a positively charged sphere. એટલે કે રેડ પોર્શન હતો એની અંદર પણ સ્ટડેડ થયેલા છે. સ્ટડેડ થવું એટલે કે એની અંદર જોઈન્ટ થવું. સીડ્સ એની અંદર જોઈન્ટ થયેલા છે. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન પણ એની અંદર શું થયેલા છે? સ્ટડેડ એટલે જોઈન્ટ થયેલા છે.
like the seed in the watermelon. Then આયા સુધી સમજાઈ ગયું? ડાઉટ? ઓકે, ચલો હવે મેઇન વસ્તુ. Thomson proposed that જો ઉપર ફંક્શન દેખાડો. બસ આપણે યાદ ન રાખો. એના મોડેલ યાદ રાખો. ચલો, Thomson proposed that an atom consists of positively charged sphere and electrons are embedded in it. Embedded થવું એટલે studded થવું. Studded થવું એટલે એની અંદર હોય. તો પહેલી વસ્તુ ચેક કરો તો પોઝિટિવલી ચાર્જ સ્ફિયર છે. સ્ફિયર ની અંદર કોણ છે? ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ કે શું થયો? એમ્બેડેડ થયેલો છે. સેકન્ડ લો, the negative and positive charge are equal in magnitude. પોઝિટિવલી ચાર્જ કોણ હોય? પ્રોટોન. નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન. પાક્કું? મેગ્નીટ્યુડ એટલે વેલ્યુ, ન્યુમેરિકલ વેલ્યુ. તો જેટલા પ્રોટોન છે એટલા જ કોણ હોય? ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ બંનેની ન્યુમેરિકલ વેલ્યુઝ કેવી હશે? સેમ. So the atom as a whole is electrically neutral. આખાનો એટમ છે એ કેવો થઈ જશે? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ થઈ જશે. કારણ કે જેટલા પોઝિટિવ છે એટલા જ કેવા થઈ જશે? નેગેટિવ. Although Thomson's model explained that atoms are electrically neutral and the result of experiment carried out by other scientists could not explain by this model, as we see below. જો normally Thomson એ મોડેલ આપી દીધું, લિમિટેશન તમને નથી, લિમિટેશન 11 માં મે લિમિટેશન એ તમને શો કરી દીધી. સો લિમિટેશન છે ઇલેક્ટ્રોન પાસે આવ્યો તો રિપલ્શન થશે, રિપલ્શન થયું તો કોલિઝન થશે, કોલિઝન થયું તો ગોઈંગ કરીને વોલ જોડે કનેક્ટ થઈ જશે, કનેક્ટ થઈ ગયો તો ઇલેક્ટ્રોન સ્ટેબલ થઈ ગયો, એ પોસિબલ નથી. ડન. ઇલેક્ટ્રોન સ્ટેબલ થઈ જાય તો એ એટોમિક મોડેલ સક્સેસફુલ ગણાય નહીં, બીકોઝ ઇલેક્ટ્રોન તો શું કરે છે? કન્ટિન્યુઅસલી મૂવિંગ કરે છે. આની મોટી લિમિટેશન. ડન. આવડશે આપું થોમ્સન મોડેલ? 100%? ના ના, આપણી ગીતામાં જે છે એ લખવાનું. ગીતા જાણે પુરાણ, પુરાણમાં જે આવે તે. ડન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. રફ બુક. Explain in detail with suitable diagram. Explain in detail with suitable diagram and limitation ની બાજુમાં બ્રેકેટ કરો. પહેલા લેક્ચર શું હતો? ના પાર્ટ પહેલા 4 વર્ડ લખી નાખો. DRAW, ડ્રો બેક. ડ્રો બેક એટલે લિમિટેશન થાય. બ્રેકેટ ઓવર. about Rutherford Rutherford's atomic model. લખાઈ ગયો? ડન. ચલો, રુથરફોર્ડ્સ એટોમિક મોડેલ. તો આ છે ને તમને કહે ને તો ખાલી દાળ ભાત જ એક શાક રોટલી જે હતું ને એમાંથી કટ કરી નાખ્યું છે, પણ એની થિયરી એપ્લાય કરી છે. તો સાચી થિયરી આની એવી રીતે છે કે મારી પાસે એક સોર્સ ઓફ આલ્ફા પાર્ટિકલ પ્રેઝન્ટ છે. કોણ પ્રેઝન્ટ છે? સોર્સ ઓફ આલ્ફા પાર્ટિકલ્સ. એટલું યાદ હોવું જોઈએ ગઈકાલનું કે આલ્ફા પાર્ટિકલ્સ છે, ઇટ મીન્સ કે કયા ચાર્જ ના હોવા જોઈએ? પોઝિટિવ ચાર્જ છે.
ચલો આલ્ફા પાર્ટિકલનો સોર્સ છે ને એમાંથી મારા પાર્ટિકલ્સ બહાર નીકળે. એ ફર્સ્ટ ઓફ ઓલ લેડની કોઈ બ્લોક હશે એમાં પાસ થશે, એટલે કે જેટલા કામના હશે ને એટલા જ આલ્ફા પાર્ટિકલ બહાર નીકળશે, વધારાના બધા સુધી જશે, એબ્સોર્બ થઈ જશે. બરાબર. અહીંયાથી આ બધા આવશે ગોલ્ડ ફોઇલ ઉપર. શેના ઉપર આવશે? ટર્મ યાદ રાખજો. AU મીન્સ ગોલ્ડ છે અને પછી શું યુઝ કર્યું છે? ફોઇલ. ફોઇલ એટલે થિનેસ્ટ લેયર ઓફ ધ ગોલ્ડ. આપણે પેન્સિલો એની શાર્પનરથી અણી કાઢીએ તો એમાં જે છોલ વધે છે તો એને શું કહેવાય? થિનેસ્ટ લેયર ઓફ ધ પેન્સિલ. તો એ જે પતલું લેયર છે એને શું કહેવાય? ફોઇલ. એટલે કે ગોલ્ડ છે એ ગોલ્ડની શું લીધેલી છે? ફોઇલ. આ એટલા માટે લીધેલી છે બીકોઝ કે ગોલ્ડ છે તો એ શું છે? નોબલ મેટલ. નોબલ મેટલ છે એટલે કે કોઈની જોડે રિએક્શન કરતું નથી. બરાબર ને? કે ના વચ્ચે તો ચેન ગાયબ થઈ જાય જો પાણી જોડે રિએક્ટ કરતું હોય તો. પાણી પોસિબલ નથી કારણ કે કેવું છે? નોબલ મેટલ છે. નોબલ મેટલ છે એઝ વેલ એઝ એ શું ફોર્મ કરે છે? સ્કેટરિંગ. શું ફોર્મ કરે છે? સ્કેટરિંગ. સ્કેટરિંગ ફોર્મ કરવું ઇટ મીન્સ કે સપોઝ આ એક પોઈન્ટ છે, જો એના ઉપર લાઈટ ઇન્સિડન્ટ કરું તો એ લાઈટ ને બધી જ ડિરેક્શનમાં શું કરે? સ્પ્રેડ આઉટ કરે. તો સ્પ્રેડ આઉટ કરે તો એને શું કહેવાય? સ્કેટરિંગ કહેવાય. તો અહીંયા ગોલ્ડ ફોઇલ પણ શું કરે છે? સ્કેટરિંગ કરે છે. કોનું સ્કેટરિંગ થશે? આપણે કયા પાર્ટિકલ્સ મોકલા છે એની પાસે? આલ્ફા. તો અહીંયાથી આ ગોલ્ડ ફોઇલ છે એ બધી જ ડિરેક્શનમાં શું કરશે? આલ્ફા પાર્ટિકલ નું સ્પ્રેડ આઉટ કરશે. હું અહીંયા જો એક સ્ક્રીન મૂકી દઉં લાઈક ધેટ તો મને અહીંયા બધી જ જગ્યાએ શું દેખાશે? આલ્ફા પાર્ટિકલ કઈ રીતના આવ્યા ને દેખાશે. ધેન આટલો પોર્શન જે છે ને એ આ તમે જે અત્યારે ડ્રો કર્યો એટલે કે આગળનું છે કઈ છે? શાક રોટલી આપ્યું નથી. હવે ચેક કરો અહીંયા મારી પાસે ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસ ની અંદર કોણ પ્રેઝન્ટ હોય? પ્રોટોન. પ્રોટોન નો ચાર્જ કેવો છે? પોઝિટિવ. હવે આ પોઝિટિવ ચાર્જ છે, આલ્ફા પાર્ટિકલ પણ કેવા છે? પોઝિટિવલી ચાર્જ. તો જ્યારે કોઈ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ જોડે રિએક્ટ થશે અથવા તો કોલિઝન થશે તો એ શું કરશે? ડિફ્રેક્ટ થશે, આઈધર ડિફ્લેક્ટ થશે. બેમાંથી એક કન્ડિશન એપ્લાય થશે. શું શું? ડિફ્રેક્ટ અથવા તો ડિફ્લેક્ટ. આને થોડું વિચારીએ. સપોઝ અહીંયા કોઈ એક મિરર છે, બરાબર? હું મિરરમાં એક લાઈટ પાસ કરું છું, that ray is known as incident ray. બરાબર? મિરર છે તો એનું રિફ્લેક્શન થશે. રિફ્લેક્શન થશે એટલે એના એજ મીડિયમમાં પાછો જશે. રાઈટ? તો આ જે કન્ડિશન હતી એ કઈ હતી? રિફ્લેક્શન. રાઈટ? શું પાસ કર્યું હતું તમે? લાઈટ. જો લાઈટ ની જગ્યાએ આલ્ફા પાર્ટિકલ ને શું કરતો હોય? ઇન્સિડન્ટ કરતો હોય તો અહીંયા r ની જગ્યાએ જસ્ટ એક જ વર્ડ ચેન્જ થશે અને શું ફોર્મ કરાવી દેશે? રિફ્લેક્શન. જો તો ક્યાંય તમને રિફ્લેક્ટેડ રેઝ દેખાડું દેખાય છે? તો જે મીડિયમ માંથી ઇન્સિડન્ટ થયો એના એ જ મીડિયમમાં પાછો આવ્યો એટલે એને શું કીધું? રિફ્લેક્ટેડ. ચલો બીજો કેસ વિચારીએ. સપોઝ મારી પાસે એક સેપરેટિંગ લાઈન છે જેમાં ઉપર એર નું મીડિયમ છે, નીચે કયું મીડિયમ છે? વોટર. ચલો આ એક ઇન્સિડન્ટ રે છે તો એ બીજા મીડિયમમાં જશે એટલે એનો પાથ થોડો ચેન્જ થશે. બરાબર? તો આ જે કન્ડિશન હતી એને આપણે કહીએ છીએ રિફ્રેક્શન. શું કહીએ છીએ? રિફ્રેક્શન. હું આલ્ફા પાર્ટિકલ કરું તો શું થઈ જશે? ડિફ્રેક્શન. ચેક કરો તો તમને ક્યાં ડિફ્રેક્ટેડ રેઝ દેખાય છે? ઇટ મીન્સ ધેટ કે અહીંયાથી રે આવ્યું પછી એનો પાથ ચેન્જ કરી દીધો. સેમ ટુ સેમ અહીંયા આવ્યું એનો પાથ શું કરી દીધો? એને ચેન્જ. ધેન હવે એક છે ને એ થોડુંક દોઢું છે. ચેક કરો. રિવર્ટ બેક અલોંગ ધ સેમ પાથ. એટલે કે જેટલી સ્પીડ થી ઇન્સિડન્ટ થયું એટલી સ્પીડમાં શું થશે? એના એ જ પાથમાં રિવર્ટ બેક થશે. બરાબર? તો એના એ જ પાથમાં રિવર્ટ બેક થયું એનો એક રેશિયો છે અને એ રેશિયો છે 1:1200. ટેક્સ્ટ બુક ની અંદર 12000 આપ્યું છે. 12000 નો આવે કેટલું આવે? 1200. આ પણ લીગલી જો કરો તો આ ખોટું છે. સાચું 11 સાયન્સ માં આવે છે that 1:20,000. આનો મીનિંગ શું થાય કે 20,000 રેઝ પાસ થઈ ગયા પછીનું એક જ રહેવું હશે કે તે કેવું થતું હશે? રિવર્ટ બેક થતું હશે.
ધેન ઓલસો મારી પાસે 1200 છે તો 1200 પાસ થયા તો એમાંથી કેટલા પાસ આવશે ઓન્લી 1 ધેન ઓલસો મેજોરિટી એવી છે કે જે આ સીધે સીધા પાસ થયા તો આપણે અહીંયા 3 4 જ દોર્યા છે પણ ટેક્સ્ટ બુક ની ડાયાગ્રામ ચેક કરશો તો એમાં ઘણા બધા એવા છે કે જે સીધે સીધા પાસ થઈ જાય છે જેનો ડિફ્લેક્શન ન થતું રિવર્ટ બેક ન થતો કે ડિફ્રેક્શન ન થતો બરોબર તો એ શું કહે છે કે મોસ્ટલી રેસ છે સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થઈ જાય છે એની અંદર કોઈ રિએક્શન ફોર્મ થતી નથી અનધર ટર્મ રિવર્ટ બેક વાળી રિવર્ટ બેક માટે એવું કહે છે કે તમે 15 સેન્ટીમીટર નો ટિશ્યુ પેપર લ્યો એને બરોબર ડૂચો મારીને પછી દિવાલ બાજુ ફેંકો તો એ સીધું આપણી બાજુ આવશે ડન તો આ કન્ડિશન છે એટલે કે 180 ડિગ્રી શું થઈ જાય સીધું રિવર્ટ બેક થશે 180 ડિગ્રી ખબર આમ આવ્યું હોય તો આ એંગલ આવ્યું કે મેથ્સમાં 0 પાઈ બાય 2 પાઈ પાઈ છે ને એનો મીનિંગ થાય 180 તો પાઈ બાય 2 એટલે 180 બાય 2 એટલે કેટલું થયું 90 કારણ તમને સદાવું લખાયું છે 90 0 90 180 એ થયું તો પાઈ એટલે શું છે 180 નો આવ્યું હોય તો યાદ રાખ આ આવું કોઈ સાધન છે ઓકે આની અંદર ચેક કરશો ને એટલે અહીંયા ડોટ હશે એક્ઝેક્ટલી ઉપર ચેક કરશો ને એટલે અહીંયા 90 હશે અહીંયા 0 હોય તો અહીંયા 180 હશે જો અહીંયા 0 હોય તો અહીંયા 180 હશે બરોબર તો આ કન્ડિશન એપ્લાય કરવાની એટલે 180 ડિગ્રી સુધી જશે પાછું રિવર્ટ બેક થશે બસ આમાં તો આટલું જ છે